અને જો આગળથી બે ફૂલ 3 ફૂલ લગાડ્યા છે. આટલો ઘેર છે. મોબાઈલ પર છે તો મસ્ત એવું કલર જોવાનો કેટલો મસ્ત લાગે છે. પછી જો આવી રીતે મસ્ત થઈ જાય. આવી રીતે ફર્યા કરે ને એટલે એકદમ મસ્ત લાગે છે. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અને આજે જો અત્યારે વળી થોડીક પેન ડ્રાઈવ હતી ને એમાં થોડાક વિડીયો ગયા, તો પછી જો સાંજે પાછું એડિટિંગ થાય એમ નહોતું, પછી થોડાક વિડીયોમાં નાખ્યા અને એડિટિંગ કર્યું ને વિડીયો જો આજે અપલોડ વળી થઈ રહ્યો. એટલે કહેવાય ને કે અમારે ટેન્શન કાંઈ ન રહ્યું એમ. તો જો એડિટિંગ કરી અને પાછો એ વિડીયો મેં પછી પેન ડ્રાઈવમાં મેં કીધું નાખી દો. અને થોડાક વિડીયો જાય છે, બધા નથી જતા. તો હવે અત્યારમાં ભાઈ મેં કીધું વિડીયો શરૂ કરી દઉં. અને આજે જો સવારમાં પછી મેં કીધું લાગે આજે છે ને મારે એક અવનીનું મેં ફ્રોક ગૂંથેલું હતું. આમ તો તમે ઘણું જૂના સબસ્ક્રાઈબર હશે ને એને જોયું જ હશે, પણ નવા હોય અને કદાચ ન જોયું. ઘણા ટાઈમ પહેલાં મેં મૂકેલું હતું, કદાચ મારે એનું વર્ષ થઈ રહ્યું ત્યારે મેં અવની હાટો ગૂંથ્યું હતું. તો ગૂંથીને મેં બનાવ્યું, પણ અવની એક વાર ન પહેર્યું. પણ હવે મેં કીધું થોડીક સમજની થઈ ગઈ જો પહેરે ને તો, પણ થોડુંક છે ને એમાં એવું છે કે ટૂંકું પડી જાય. તો મેં કીધું એને થોડુંક લંબાઈ વધારવી જોઈએ. કોઠે તો થઈ રહેશે કેમ કે એવી ને એવી પાતળી છે કે, એટલે એમાં તો કંઈ વાંધો આવે એમ નથી. તો જો આવી રીતનું મસ્ત ગૂંથેલું છે. અને આનો ઘેર જોવો તમે એકદમ અને જો આગળથી બે ફૂલ 3 ફૂલ લગાડ્યા છે. અને મેં છે ને જેમાં જોયું ને એમાં છે ને અહીંયા નીચે 3 એકદમ લાઈનમાં હતા, પણ મેં કીધું આવી રીતે નાખું ને તો આ બધી કવર થઈ જાય, તો આમ સારું લાગે એમ જોવામાં. તો જો ત્યાં નાખ્યા એવી રીતે. અને અહીંયા જો આવી રીતની બાંય કરી છે. જો આવી રીતે મસ્ત જો બોર્ડર લગાડી છે. જો આનું કલર કોમ્બિનેશન જો કેટલું મસ્ત થયું છે. અને ઘેર તો કાંઈ ઘટે જ નહીં. જો આટલો ઘેર થયો છે. આનો ઘેર જોવો કેટલો મસ્ત થયો છે. આટલો ઘેર છે. પણ મારે છે ને અવની આ પહેરતી નથી, તો હવે મેં કીધું જો હવે થોડુંક પહેરવા રહે ને તો અહીંયા નીચેથી થોડીક લંબાઈ કરું, કેમ કે 4 આંગળ ઉપર એને કેમ કે 1 વર્ષ થઈ ગયું તો થોડીક હાઈટ તો એને વધી ગઈ હોય. તો મેં છે ને આવા 2 બનાવ્યા ગૂંથી. તેનો વિડીયો તમે જોયો છે. એક પિંક કલરમાં છે, એ મારા ભાઈની છોકરી માટે ગૂંથેલું હતું, અને આ મારા અવની માટે. અને બેક સાઈડમાં જુઓ અહીંયા રાખ્યો, પણ વડે મેં વળી છે ને ખાલી આટલીક જ જગ્યા રાખી આમ બટન માટે. જો થોડીક વધારે રાખી હોય ને તો એને આમ પહેરાવવામાં સારું રહે, પણ હવે તો કંઈ થાય એમ નથી. હવે જોઈએ જો કંઈક થાય તો, કેમ કે આ દોરો તો તોડાય નહીં. દોરો તોડીએ એટલે બધી ઊન આપણી ઉખડાઈ જાય એવું થાય ને, એટલે તો એ તો કંઈ થાય એમ છે નહીં. અને પાછળ જો એટલે દોરી બનાવી છે કે આપણે ઢીલું થાય તો કદાચ દોરી બાંધવા થાય. અને જો પાછળ એવા લટકણીને કર્યા છે તો મસ્ત. જો બે બાજુ ખરખા જો આવા લટકણ કર્યા. અને આમાં પાછા બટન લગાડ્યા. તો અમને છે ને એક ટી શર્ટ લીધું હતું ને એમાં આવેલા હતા, તો એમાંથી જો એ પછી તૂટી ગયા કપડાં, તો હાવ પૂરા થવા આવી ગયા. પછી એમાંથી મેં આમાં લગાડી દીધા. અને જો આમાં એકદમ મસ્ત ભળી ગયા છે. તો આ ફ્રોક છે. તો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને કહેજો. અને હવે જો અવની પહેરે ને તો બનાવવાનું છે, બાકી તો હવે પછી આને તો રાખીને શું કરશું. પણ એટલી મહેનત કરીને કે ભાઈને દેવું એમ થતું નથી. અને
હવે પછી એવું નહીં પહેરે તો, નહીંતર તો મારે શું છે ભેગું મૂકી રાખવાનું થશે. પણ આમાં કહેવાય ને કે આપણો પ્રેમ હોય, આપણે ઢીંગલી માટે આપણે એટલા ઓલાથી ગૂંથવું હોય ને કે કોઈને દેવાનું મન ન થાય. હમણાં કપડું આપણે લઈને પહેરાવતા હોય તો એ કોઈને આપી દઈએ ને તો એમાં કંઈ અફસોસ ન રહે. પણ આમાં તો આપણે કહેવાય ને કે ટાઈમ દીધેલો હોય, એના માટે આપણે ગૂંથવું હોય. અને ગૂંથતા હોય ત્યારથી મનમાં એમ હોય કે મારી દીકરીને હું પહેરાવીશ એમ. તો પછી કોઈને એમ થાય કે દેવું એમ ન થાય. તો જો પડ્યું છે. અને બીજું એક એ તમે વિડીયોમાં આમ તો જોયું જ હશે, પણ જૂના સબસ્ક્રાઈબર હોય એને, કેમ કે અહીંયાથી આ ફ્રોક ગૂંથાઈ ગયું ને પછી મેં આ ગૂંથેલું હતું. તો એ છે આ પર્સ. તો જો મોબાઈલ પર્સ છે. તો જો મસ્ત એવું કલર જોવાનો કેટલો મસ્ત લાગે છે. અને આ દોરી બનાવેલી છે. એથી જો 2 કલરમાં બનાવીને તો મસ્ત લાગે છે. અને આનું કલર કોમ્બિનેશન અને ફૂલ જુઓ કેટલા સરસ. આનું કલર કોમ્બિનેશન મને બહુ ગમ્યું. અને અહીંયા જો આવી રીતે બટન લગાડી અને આવી રીતે પેક થઈ જાય. તો આ મોબાઈલ પર્સ બનાવેલું છે. કોઈને બનાવવું હોય તો કહેજો, બનાવી નાખશું આપણે. તો આ તો એકદમ સરસ બન્યું છે. અને હજી એક વસ્તુ છે, એક છે આ કહેવાય ને કે આ છે ને આમ શો પીસ છે. તમે ઘરમાં લગાડી શકો. ઘરમાં તો ઠીક, પણ બાલ્કની હોય ને આપણે બાલ્કની ત્યાં લગાડો ને તો એકદમ મસ્ત લાગે. અને કેમ જ્યાં થોડો ઘણો પવન આવતો હોય ત્યાં તો જો એને આવી રીતનું છે ને, તો આવી રીતે તો પવન આવતો હોય ને તો એના લીધે જો આ ફરે આવી રીતે ઘૂમા કરે ને, જો આવી રીતે તો સરસ લાગે એમ જો. અને નીચે જો એક મસ્ત મજાનું ફૂલ કરેલું છે. ચલો બતાવું તમને. તો આ તે ઘણા ટાઈમથી પડ્યું હતું ને એના લીધે જ બેગ થોડું ઓલું થઈ ગયું, કેમ કે અંદર હતું ને આવી રીતે આમ પેક થઈ ગયું હતું. પણ આને પાછું આમ સેટ કરવું પડે ગોળ ગોળ, પણ મેં કંઈ અત્યારે કર્યું નહીં વળી. તો આવી રીતે એને સરખો શેપ આપી દો ને એટલે મસ્ત ગોળ થઈ જાય. અને આ તો મેં છે ને આમ કહેવાય ને કે શરૂઆતમાં ગૂંથવાનું મૂકી દીધું, પછી પાછું જઈને પાછું ગૂંથ્યું એટલે થોડુંક કેવરાવે, પછી પાછું આપણો હાથ બેસી જાય. એમ ઘણા ટાઈમથી હાથમાં લીધું ન હોય ને એના લીધે આ થોડુંક શું કહેવાય ફિનિશિંગ થોડુંક સરખું ન આવ્યું હોય એવું કદાચ બન્યું હોય. પણ જો આમ આવી રીતે આને પહેલાં સેટ કરવું પડે આવી રીતે ગોળ, પછી જો આવી રીતે મસ્ત થઈ જાય. થઈ ગયું. અને આમાં તમે છે ને કોઈ પણ કલર બીજા ગમતા હોય ને તો એ રીતે સેટ કરી શકીએ. પણ મને આ પિંક કલર ગમતો હતો એટલે મેં પિંક કલર નાખ્યો. અને જો આવી રીતે ફર્યા કરે ને એટલે એકદમ મસ્ત લાગે છે. તો આ 3 વસ્તુ છે. તો તમને કઈ ગમે કહેજો. મને તો વધારે કેમ કે ફ્રોક જ ગમે છે. તમને બીજાને કદાચ બીજી વસ્તુ ગમતી હોય તો જો 3 વસ્તુ છે. અને હવે જો બપોર થવા આવી ગયા અને રસોઈનો ટાઈમે થઈ ગયો છે. હવે પછી મેં કીધું રસોઈનું બનાવી નાખ્યું. અને આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરજો. અને કાલના વિડીયોમાં કદાચ છે ને મારે મારા મેરેજ પહેલાં એક આખો કહેવાય ને કે આખું કુર્તું ભરેલું છે. તો એ કુર્તું છે ને જો એટકી આવે બોટલ લેતી પાણી જતા હું, તો એ કુર્તું છે ને એ ભરેલું તમને હું બતાવીશ. તો હસમીમાં ટાઈમ રહે ને તો મને ખોલી આપે ને તો થાય, કેમ કે શેટી ખોલવામાં બહુ કેવરાવે છે. તો શેટી ખોલી દઈને તો અંદરથી કાઢું અને બતાવીશ.
તો કાલનો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય. શાકભાજી લેતા આવજો એમ કે પપ્પાને શાકભાજી લેતા આવજો. ફોન કરે ને કે જલ્દી પપ્પાને. માસીને નહીં કરવો અત્યારે, પપ્પાને ફોન કરી. પપ્પાને હા તો કરી લે. માસીને કરી. શાકભાજી જો